નમસ્કાર દોસ્તો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે સીએસસી વેલી જેટલા પણ છે તેના માટે ખાસ વિડીયો છે। તો આજે આપણે જાણીશું કે સીએસસીથી આપણે બેંક સ્ટેટમેન્ટ કઈ રીતે કાઢી શકીએ। તે માટે તમારે સીએસસીમાં આવવાનું રહેશે। તો કોમ્પ્યુટર, લેપટોપમાં અથવા મોબાઈલ તમે કરી શકો છો। અહીંયા સીએસસી આઈડી મારીને લોગિન કરવાનું રહેશે। લોગિન પાસવર્ડ નાખવાનો રહેશે। અહીંયા આઈડી પાસવર્ડ નાખ્યા બાદ કેપ્ચા કોડ નાખી નીચે સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે તમારે। ત્યારબાદ સીએસસીનું એક પેજ ખુલશે। અહીંયા તમારે સર્ચ બારમાં સ્ટેટમેન્ટ લખવાનું રહેશે। जो स्टेटमेंट लखशो એટલે અહીં જશે। લિંક પર ક્લિક કરશો એટલે ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક આવું ઇન્ટરફેસ દેખાશે સ્ટેટમેન્ટ માટે। અહીંયા રિફ્રેશ કરી દેવાનું રહેશે। સ્ટેટમેન્ટ કાઢવા માટે તમારે રિક્વેસ્ટ સ્ટેટમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારો મોબાઈલ નંબર જે બેંકમાં લિંક છે તે નાખવાનો રહેશે। મોબાઈલ નંબર એડ કર્યા બાદ તમારે પાન કાર્ડ જરૂર પડશે, ઈમેલ આઈડી જરૂર પડશે। ત્યારબાદ કેટલા મહિનાનું અથવા વર્ષનું તમે સ્ટેટમેન્ટ કાઢી શકો છો। અહીંયા 1 વર્ષ, 6 મહિના અને 3 મહિનાનું સ્ટેટમેન્ટ તમે કાઢી શકો છો। જે પણ બેંક છે તે યુઝ કરી શકો છો। સ્ટેટમેન્ટમાં ખાલી ગુજરાત ગ્રામીણ બેંકના સ્ટેટમેન્ટ નહીં નીકળે, બીજી બધી બેંકોનું સ્ટેટમેન્ટ કાઢી શકો છો અહીંયા। ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। તો એક ઓટીપી આવશે જે મોબાઈલ તમે નાખ્યો છે તે ઓટીપી આવ્યા બાદ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે તમારે। કન્ફર્મ કરશો એટલે સક્સેસ થઈ જશે। ત્યારે બેંકનું નામ આવશે, બેંકનું નામ તમારે જોઈ આવશે। ત્યારબાદ ફરીથી એક ઓટીપી આવશે તે નાખવાનું રહેશે। અહીંયા એક નંબરથી 2 બેંકો હશે, એસબીઆઈ 2 હોય તો તમારે ચોઈસ કરવાનું છે કઈ બેંકમાં સ્ટેટમેન્ટ કાઢો। ત્યારબાદ ક્લિક કરીને તમારે સબમિટ કરશો તો એ બેંકનું તમારે સ્ટેટમેન્ટ જોવા મળશે। તો સર્વરના હિસાબે તમારો ઓટીપી થોડોક લેટ મળી શકે છે। ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે। સક્સેસફુલ લખેલું આવી જશે। અહીંયા તમને સ્ટેટમેન્ટ જે કાઢ્યું છે પેન્ડિંગ લખેલું આવશે। અહીંયા પેમેન્ટ તમારું કપાશે, પેમેન્ટ કરવાનું રહેશે। પેમેન્ટ સ્ટેટસ આપણે જોઈશું તો પેન્ડિંગ લખેલું આવશે। ડાટા ડિટેલ્સમાં નો અવેલેબલ લખેલું આવશે। તો પેમેન્ટ ઓપ્શન પર આપણે ક્લિક કરશું। પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે। પેમેન્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આપણે વિડીયોમાં નથી બતાવ્યા, પેમેન્ટ કરીને ત્યારબાદ તમારા મોબાઈલ પર લિંક પડશે। એટલે જે પણ સ્ટેટમેન્ટ છે તો તમને તમારા મોબાઈલ નંબર પર લિંક મળી જશે। તો હવે આપણે મોબાઈલ ઉપર આવશું। જે પણ મોબાઈલ નંબર આપણે નાખ્યું છે તેના પર એક મેસેજ આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તે ક્લિક કરીને તમે જે પણ લિંક છે તમે કોમ્પ્યુટરમાં નાખીને જોઈ શકશો સ્ટેટમેન્ટ। તો વોટ્સઅપ આપણે શેર કર્યું છે એ લિંક, તો અહીંયાથી આપણે એ લિંકને ઓપન કરીશું। મોબાઈલમાં થોડુંક નાનું દેખાશે એટલે આપણે કોમ્પ્યુટરમાં કાઢ્યું છે। તો લિંક પર ક્લિક કરશું આપણે। જેવું લિંક પર ક્લિક કરશું એટલે તમને અહીંયા સ્ટેટમેન્ટ જોવા મળી જશે। અહીંયાથી તમે પીડીએફ અથવા પ્રિન્ટરથી પેજ કાઢી શકો છો અથવા શેર પણ કરી શકો છો। તો વિડીયો જોવા માટે ધન્યવાદ। ફરીથી નવા વિડીયોમાં આપણે મળીશું। તો જય હિન્દ, જય ભારત।